એક છોકરો હતો જેને દરેક કહેતા હતા, તું જિંદગીમાં કંઈ નહીં કરી શકે. પરંતુ એ જ છોકરાએ એક દિવસ એવું કામ કરી બતાવ્યું કે આખી દુનિયા તેને સલામ કરવા લાગી. આ વાર્તા છે એક સાધારણ માણસની, જે ખાસ બની ગયો. એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો. તેનું નામ હતું અર્જુન. તે ગરીબ પરિવારનો હતો. ઘરમાં પૈસા નહોતા. તેના પિતા મજૂરી કરતા અને મા ઘર સંભાળતી. અર્જુન ભણવામાં ઠીક હતો, પરંતુ લોકોની નજરોમાં તે કંઈ પણ ખાસ નહોતો. શાળામાં લોકો તેની મજાક ઉડાડતા, તું મોટો થઈને શું કરીશ? તારાથી તો કંઈ નહીં થાય. આ વાતો અર્જુનના દિલને ચીરી નાખતી, પરંતુ તેણે ક્યારેય હાર નહીં માની. ઘરની હાલત એટલી ખરાબ હતી કે ઘણીવાર તેને ભૂખ્યા પેટે ઊંઘવું પડતું. અર્જુનનું એક જ સપનું હતું કે તે તેના મા-બાપની જિંદગી બદલી નાખશે. તે રોજ રાત્રે આકાશ તરફ જોઈને બોલતો કે એક દિવસ હું કંઈ મોટું કરીને બતાવીશ. અર્જુન દિવસ-રાત મહેનત કરવા લાગ્યો. દિવસે ભણવાનું અને રાત્રે કામ કરવાનું. તે નાના-મોટા કામ કરતો, જેથી પોતાનો ખર્ચ કાઢી શકે. લોકો તો પણ કહેતા, આનાથી કંઈ નહીં થાય. એક દિવસ કોઈએ બધાની વચ્ચે તેનું અપમાન કર્યું. તે જ દિવસે અર્જુન તૂટી ગયો. પરંતુ એ દિવસે તેણે નિર્ણય કર્યો, હવે હું મારી જાતને સાબિત કરીને બતાવીશ. અર્જુને પોતાની આખી તાકાત ભણવામાં લગાડી દીધી. તે દરરોજ 12 થી 14 કલાક ભણતો. ધીરે ધીરે તેની મહેનત રંગ લાવવા માંડી. એક દિવસ પરિણામ આવ્યું. અર્જુને પરીક્ષામાં ટોપ કર્યું. આખા ગામમાં તેનું નામ થઈ ગયું. જે લોકો તેની મજાક ઉડાડતા હતા, હવે એ જ લોકો તેના વખાણ કરવા લાગ્યા. અર્જુને આગળ અભ્યાસ કર્યો અને એક મોટો ઓફિસર બની ગયો. તેણે પોતાના મા-બાપ માટે એક નવું ઘર બનાવ્યું અને તેમની બધી જ તકલીફો ખતમ કરી દીધી. એક દિવસ તેની મા રડતા રડતા બોલી, બેટા, આજે તે અમારું સપનું પૂરું કરી દીધું. અર્જુન પણ રડી પડ્યો અને બોલ્યો, મા, જો તમે મને હિંમત ના આપી હોત તો આજે અહીં ના હોત. જો લોકો તમને કમજોર સમજે છે તો તેને તમારી તાકાત બનાવી લો. મહેનત કરનારો માણસ ક્યારેય હારી શકતો નથી. જો તમે પણ જિંદગીમાં કંઈક મોટું કરવા માંગતા હોય તો કોમેન્ટમાં હું હાર નહીં માનું એવું લખો.